હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટરની અંદર આગળ વધી રહ્યા છીએ. આપણે જે થિયરી મુખ્ય ટાઇટલ છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન, પેજ નંબર 68 ઉપર, એ થિયરી આપણે ચલાવી રહ્યા છીએ. આપણે વાત કરેલી એક કરતાં વધુ હિસ્સામાં, વધુ ભાગમાં આપણે એ થિયરી ચલાવવાના છે, જેના 2 ભાગ આપણે લાસ્ટ લેક્ચર સુધી પતાવી ચૂક્યા છીએ. એનો ત્રીજો ભાગ છે, મેં અહીંયા સ્મોલ સી કરીને લખેલું છે. આ ત્રીજો ભાગ છે, એનું ટાઇટલ થોડું મોટું છે, 2 ભિન્ન વિદ્યુત ધ્રુવોનો પ્રમાણિત પોટેન્શિયલ. 2 વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત પોટેન્શિયલની સરખામણીને આધારે, રિપીટ, 2 વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત પોટેન્શિયલની સરખામણીને આધારે પ્રક્રિયાનું અનુમાન તેમજ પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય. તો ચોપડીની અંદર આ ભાગને સીધો અહીંયાથી જ શરૂ કરેલો છે, કારણ કે આ ભાગ પહેલા વિદ્યુત ધ્રુવોનું પોટેન્શિયલ કેવી રીતે શોધી શકાય એની ચર્ચા આપેલી છે, જે આપણે થિયરી બી ની અંદર આપણે સ્પષ્ટીકરણ કરેલું છે. પણ અહીંયા આપણે એક પૂર્વ ભૂમિકા તરીકે આ વસ્તુ લખેલી છે. અહીં ઉદાહરણ રૂપે કોપર અને ઝિંક જેવા 2 ભિન્ન વિદ્યુત ધ્રુવોને લઈશું, જે પૈકી કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ અને ઝિંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે. ફરીથી અહીં ઉદાહરણ રૂપે કોપર અને ઝિંક જેવા 2 ભિન્ન વિદ્યુત ધ્રુવોને લઈશું, જે પૈકી કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, કોઈપણ ધાતુના રિડક્શન પોટેન્શિયલ માટેની સંજ્ઞા આ પ્રમાણે દર્શાવી શકાય એવી ચર્ચા આપણે કરેલી છે. ઉપર ડિગ્રીનું નિશાન એટલે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલની વાત છે. તો કોપરના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.34 વોલ્ટ નોંધવામાં આવ્યું છે, અને એ જ રીતે ઝિંકના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.76 વોલ્ટ નોંધાયેલું છે. આ મૂલ્યો એ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને સંદર્ભ ધ્રુવ તરીકે લઈને જ શોધવામાં આવે છે, જેની ચર્ચા આપણે થિયરી સ્મોલ બી આપણે જે લાસ્ટ લેક્ચરમાં ચલાવેલી છે એમાં આપણે જોયેલું છે. અહીં પ્રથમ કિસ્સામાં એટલે કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ધન છે એની વાત કરવામાં આવી છે. અહીં પ્રથમ કિસ્સામાં વિદ્યુત ધ્રુવના પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય ધન છે. ફરીથી પ્રથમ કિસ્સામાં એટલે કોપરના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલની વાત છે. અહીં પ્રથમ કિસ્સામાં વિદ્યુત ધ્રુવના પ્રમાણિત પોટેન્શિયલનું ધન મૂલ્ય એ શું દર્શાવે છે? તો પ્રમાણિત પોટેન્શિયલનું ધન મૂલ્ય સૂચવે છે કે H+ આયનની સાપેક્ષે, H+ આયન, કારણ કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને એ સંદર્ભ ધ્રુવ તરીકે લેવામાં આવ્યો છે, એટલે ચર્ચા સૌથી પહેલા H+ આયન અને H2 ની સાપેક્ષમાં થશે. તો પ્રથમ કિસ્સામાં વિદ્યુત ધ્રુવના પ્રમાણિત પોટેન્શિયલનું ધન મૂલ્ય સૂચવે છે કે H+ આયનની સાપેક્ષે Cu+2 વધુ સરળતાથી રિડક્શન પામે છે, કારણ કે H+ આયનના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.0 વોલ્ટ છે અને Cu+2 આયનના રિડક્શનનું પોટેન્શિયલનું મૂલ્ય 0.34 વોલ્ટ ધન છે. એટલે H+ આયનના રિડક્શન પોટેન્શિયલની સાપેક્ષે Cu+2 આયનના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે, એટલે સાપેક્ષમાં જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોય એ સરળતાથી રિડક્શન પામે. એટલે અહીંયા એવું લખ્યું છે કે H+ આયનની સાપેક્ષે Cu+2 આયન વધુ સરળતાથી રિડક્શન પામે છે. એનો અર્થ એમ થાય કે H+ આયન એ Cu સોલિડ એટલે કોપર પરમાણુનું ઓક્સિડેશન કરી શકે નહીં. એનો અર્થ એવો છે કે H+ આયનો એ કોપર પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવી શકે નહીં, કારણ કે ઇલેક્ટ્રોન મેળવવા માટે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોવું જોઈએ, પરંતુ Cu+2 ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.34 વોલ્ટ છે, જ્યારે H+ ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એ 0 છે. એટલે અહીંયા સ્પષ્ટતા કરી છે કે H+ આયન એ Cu સોલિડનું ઓક્સિડેશન કરી શકે નહીં, પરંતુ તેનાથી વિરુદ્ધ એટલે કે વિપરીત H2 વાયુ એ Cu+2 નું રિડક્શન કરી શકે છે. આમ કોપર ધાતુ HCl દ્રાવણમાં ઓગળતી નથી. કોપર ધાતુ HCl દ્રાવણમાં ઓગળશે નહીં. હવે મેં અહીંયા એક નોંધ લખી છે ચોપડીની અંદર. આ નોંધ મતલબ આ આપેલું છે પણ નોંધ તરીકે નથી આપ્યું, સ્ટેટમેન્ટ સીધું લખેલું છે. નોંધ, HNO3 માં, HNO3 એટલે નાઇટ્રિક એસિડ, HNO3 માં કોપર ધાતુ ઓગળે છે. હવે એનું કારણ લખ્યું છે, HNO3 માં કોપર ધાતુ NO3- આયન વડે ઓક્સિડેશન પામે છે, કારણ કે NO3- નો રિડક્શન પોટેન્શિયલ છે એ Cu+2 ના રિડક્શન પોટેન્શિયલ કરતા પણ ઊંચો છે. તમે કોષ્ટક 3.1 આપણી પાઠ્યપુસ્તક જે છે એમાં કોષ્ટક આપેલો છે,
કોષ્ટક 3.1 ની અંદર આ વસ્તુને તમે જોઈ શકો છો. ફરીથી HNO3 માં કોપર ધાતુ NO3 માઇનસ આયન વડે ઓક્સિડેશન પામે છે, પરંતુ H પ્લસ આયન વડે નહીં. એટલે કે HNO3 ના દ્રાવણમાં આપણે કોપરની પટ્ટી કે કોપરનો સળિયો નાખીશું તો એ ધીમે ધીમે ઓગળશે, એટલે કે કોપરનું ઓક્સિડેશન થશે અને એ કોપરના ઓક્સિડેશન માટે જવાબદાર છે NO3 માઇનસ આયન. HNO3 ના દ્રાવણમાં H પ્લસ આયન પણ છે, પણ H પ્લસ આયન વડે Cu નું ઓક્સિડેશન થતું નથી. જ્યારે બીજા કિસ્સામાં, પ્રથમ કિસ્સામાં કોપરના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના ધન મૂલ્યને લઈને ચર્ચા છે. બીજા કિસ્સામાં Zn ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના ઋણ મૂલ્યને લઈને ચર્ચા કરેલી છે. બીજા કિસ્સામાં વિદ્યુત ધ્રુવના પ્રમાણિત પોટેન્શિયલનું ઋણ મૂલ્ય, પ્રમાણિત પોટેન્શિયલનું ઋણ મૂલ્ય સૂચવે છે કે H પ્લસ આયન Zn સોલિડનું ઓક્સિડેશન કરી શકે છે. એટલે કે એસિડના જલીય દ્રાવણમાં ઝીંક ધાતુ ડુબાડવામાં આવે તો ઝીંક ધાતુ ઓગળશે, એટલે કે ઝીંક સોલિડ એ H પ્લસ આયનનું રિડક્શન કરી શકશે. H પ્લસ આયનનું રિડક્શન થાય એટલે H2 વાયુ ઉત્પન્ન થાય. આપણે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની જે રિડક્શન પ્રક્રિયા છે, H પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન gives 1/2 H2, એને યાદ કરીએ તો જેવું આપણે એસિડના દ્રાવણમાં ઝીંકનો સળિયો ડુબાડીશું એટલે ઝીંકના સળિયાની સપાટી ઉપર H2 વાયુના પરપોટા એ જમા થવા લાગશે, કારણ કે ઝીંક ધાતુ વડે એસિડમાંના H પ્લસ આયનનું રિડક્શન થશે અને રિડક્શન થઈ અને H2 વાયુ ઉત્પન્ન થશે. હવે આટલી જે ચર્ચા છે એ ચર્ચાને અનુલક્ષીને મેં અહીંયા એક વિધાન લખેલું છે. આ વિધાન એક્સ્ટ્રા છે, ચોપડીની અંદર આ વિધાનનો ઉલ્લેખ નથી. આ પ્રણાલિકા મુજબ બે ભિન્ન વિદ્યુત ધ્રુવો, પણ કોના? ધાતુના. આ પ્રણાલિકા મુજબ બે ભિન્ન ધાતુ વિદ્યુત ધ્રુવો પૈકી જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સાપેક્ષમાં વધુ હોય, ખાસ ધ્યાન રાખજો, જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સાપેક્ષમાં વધુ હોય. અહીંયા કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ છે, ઝીંકના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે. જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સાપેક્ષમાં વધુ હોય તે ધાતુના ધન આયનો, જેમ કે કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ છે તો આપણે કોપરના ધન આયનો એટલે Cu+2 આયનોને વિચારીશું. ધન આયનો વડે સાપેક્ષમાં રિડક્શન પોટેન્શિયલનું ઓછું મૂલ્ય ધરાવતી ધાતુ, એટલે કે ઝીંક છે એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે, તો સાપેક્ષમાં E અંશ રિડક્શનનું ઓછું મૂલ્ય ધરાવતી ધાતુનું ઓક્સિડેશન થાય છે. એટલે આ જે વિધાન લખ્યું છે એનો મતલબ એવો થાય કે Cu+2 આયન વડે ઝીંકનું ઓક્સિડેશન થઈ શકશે. એટલે કે અહીં Cu+2 આયન વડે H2 ગેસ અને Zn સોલિડનું ઓક્સિડેશન થઈ શકશે, કારણ કે Cu એટલે કે કોપર એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ છે, હાઇડ્રોજનના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0 છે, ઝીંકના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.76 વોલ્ટ છે. એટલે આ વિધાન પ્રમાણે Cu+2 આયન વડે H2 નું અને ઝીંક એમ બંનેનું ઓક્સિડેશન થઈ શકે છે. આથી હવે આ વિધાન પણ એક્સ્ટ્રા છે. આમ જોઈએ તો એ થિયરીમાં ઉલ્લેખમાં નથી ટેક્સ્ટબુકની અંદર, પણ આ વિધાન જે લખ્યું છે એ આ સમજૂતીનું હાર્દ પણ કહી શકાય, આ સમજૂતીની ઉપયોગિતા પણ કહી શકાય. આથી વિધાનને જોઈ લઈએ. મેં કીધું એમ આ વિધાન પણ મહત્વનું છે, એમ આ વિધાન પણ મહત્વનું છે. મહત્વતા દર્શાવવા માટે મેં આવી એક નિશાની કરેલી છે. આથી બે ભિન્ન ધાતુના ધ્રુવો વડે સંપૂર્ણ કોષની રચના થાય, સંપૂર્ણ ડેનિયલ કોષ અથવા સંપૂર્ણ ગેલ્વેનિક કોષની રચના થાય ત્યારે જે ધાતુના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સાપેક્ષમાં વધુ હોય, ફરીથી બે ભિન્ન ધાતુના ધ્રુવો વડે સંપૂર્ણ ગેલ્વેનિક કોષની રચના થાય ત્યારે જે ધાતુના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સાપેક્ષમાં વધુ હોય તે કેથોડ બને છે. તો આનાથી ઉલટું વિધાન એવું થશે કે સાપેક્ષમાં જે ધાતુના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હશે તે એનોડ બનશે. આ વિધાન સ્પષ્ટ છે, એટલે આપણે અહીંયા ફક્ત આ એક જ વિધાન લખેલું છે કે સાપેક્ષમાં જે ધાતુના E on સારીડી એટલે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોય તે કેથોડ બને છે. હવે આપણે આ બે વિદ્યુત ધ્રુવોનો ઉદાહરણ તરીકે અહીંયા સૌથી શરૂઆતમાં ઉલ્લેખ કરી દીધેલો છે અને એ બે વિદ્યુત ધ્રુવોથી ડેનિયલ કોષ બને છે. એટલે આપણે
ડાયરેક્ટલી હવે સંપૂર્ણ વીજ રાસાયણિક કોષ તરીકે ડેનિયલ કોષને લઈ શકીએ છીએ. આથી ડેનિયલ કોષની રચનામાં ઝિંક એનોડ જ્યારે કોપર કેથોડ બનશે. કારણ કે કોપર જે છે એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે, ઝિંક જે છે એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે. તેથી અર્ધ પ્રક્રિયાઓ નીચે મુજબ થશે. આ જ પ્રક્રિયાઓથી આપણે પરિચિત છીએ. ડેનિયલ કોષની અર્ધ પ્રક્રિયાઓ છે. સંપૂર્ણ વીજ રાસાયણિક પ્રક્રિયા જે છે એ આ બંનેના સરવાળા જેટલી થશે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો 1 મોલર સાંદ્રતા આપણે દર્શાવેલી છે જે પ્રમાણિત સ્થિતિને રજૂ કરે છે. આથી પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઇયન સેલ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઇયન સેલને આપણે ઈએમએફ પણ કહીએ છીએ. તો આથી પ્રમાણિત કોષ પોટેન્શિયલ અહીંયા તમે જુઓ થિયરીના ટાઇટલમાં આપણે લખ્યું છે પ્રક્રિયાનું અનુમાન. તો પ્રક્રિયા કઈ થઈ શકે કઈ ન થઈ શકે એની ચર્ચા આપણે અહીંયા કરેલી છે. અહીંયા 2 ધાતુના ધ્રુવો વડે જે કઈ કોષ બન્યો છે એમાં પણ કઈ પ્રક્રિયાઓ થશે એ પણ અહીંયા આપણે દર્શાવેલી છે. એટલે પ્રક્રિયાનું અનુમાન અને પછી પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય. તો અહીંયા આપણે ડેનિયલ કોષ છે અને એ ડેનિયલ કોષના પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય ઇયન સેલ બરાબર, હવે આપણે સૂત્ર જે જાણીએ છીએ એ પ્રમાણે ઈ સેલ બરાબર ઈ રિડક્શન કેથોડ માઇનસ ઈ રિડક્શન એનોડ. તો અહીંયા પ્રમાણિત સ્થિતિ માટે ઉપર આ ડિગ્રીના નિશાન છે. તો એના અનુસંધાનમાં આપણે અહીંયા સૂત્ર આવી રીતે લખી શકીએ. ઈ અનસેલ ડેનિયલ કોષના પ્રમાણિત પોટેન્શિયલની વાત થઈ રહી છે. તો ડેનિયલ કોષના પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઈ અન સેલ બરાબર ઈ અંશ Cu+2/Cu માઇનસ ઈ અંશ Zn+2/Zn ઇઝ ઇક્વલ ટુ 0.34 વોલ્ટ. કારણ કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કોપર માટે 0.34 વોલ્ટ છે જે ધન છે. માઇનસ નિશાની સૂત્રમાં છે એની એ જ. અને ઝિંકના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ છે જે અહીંયા લખેલું છે. માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 0.34 વત્તા 0.76 જવાબ આવશે 1.10 વોલ્ટ. આમ ડેનિયલ કોષના પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય 1.10 વોલ્ટ છે. સૌથી પહેલી થિયરી જે આપણે ચલાવેલી ડેનિયલ કોષ બરોબર છે એમાં પણ આ વસ્તુનો આપણે ઉલ્લેખ કરી ચૂક્યા છીએ કે ડેનિયલ કોષના પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય 1.10 વોલ્ટ છે. એ થિયરીમાં આપણે આ વિધાન સ્વીકારી લીધેલું છે અને આ થિયરીની અંદર આપણે એ વસ્તુ સમજેલા છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થિયરીને લગતી કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સએપ કરજો. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં નવી થિયરી સાથે.